અધિકારીશ્રીઓ કર્મચારીઓનો બદલી, બઢતી, ચાર્જ, પોસ્ટિંગ તથા વેકેશન સંબંધિત આદેશોની નકલ HRMS સેલ સામાન્ય વહીવટ વિભાગને નકલ રવાના ન કરવા બાબત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટે એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ તમામ અધિકારી કર્મચારીઓને આ પરિપત્ર લાગુ પડે છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા માનવ સંસાધન વ્યવસ્થાપન પદ્ધતિ અંતર્ગત કર્મયોગી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના પરિપત્રથી ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કર્મયોગી પોર્ટલમાં કરવા અંગેની સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે હાલમાં અંદાજે 4 લાખથી વધુ અધિકારીશ્રીઓ કર્મચારીઓએ આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરેલ છે. કર્મયોગી પોર્ટલના અમલીકરણ અંતર્ગત તમામ વિગતો તમામ વિભાગો ખાતાના વડાની કચેરીઓ તેમજ તેમની તાબાની કચેરીઓમાં કર્મયોગી પોર્ટલના સંચાલન માટે સંચાલિત સંબંધિત કચેરીના અધિકારીને કર્મયોગી એડમિન તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે અને તેમને પોર્ટલમાં જરૂરી એડમિન રાઇટ્સ આપવામાં આવેલ છે. તો કર્મયોગી પોર્ટલની વર્તમાન કાર્ય પદ્ધતિ મુજબ અધિકારીશ્રી કર્મચારીઓની બદલી, બઢતી, ચાર્જ, પોસ્ટિંગ, નિમણૂક, નિવૃત્તિ તેમજ અન્ય સેવા સંબંધિત વિગતોની નોંધ અને જરૂરી ઓનલાઈન સુધારાઓ સંબંધિત કચેરીના કર્મયોગી એડમિન દ્વારા જ સીધા કર્મયોગી પોર્ટલમાં કરવામાં આવે છે. આ માટે સામાન્ય વહીવટ વિભાગના HRMS સેલ દ્વારા અલગથી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. તેમ છતાં હાલ પણ વિવિધ વિભાગો કચેરીઓ દ્વારા ઉપરોક્ત પ્રકારના આદેશો અથવા તો પાત્રોની નકલ નિયમિત રીતે HRMS સેલ સામાન્ય વહીવટ વિભાગને મોકલવામાં આવે છે. કર્મયોગી પોર્ટલના વિકેન્દ્રીકૃત અમલીકરણને ધ્યાને લેતા આ નકલો HRMS સેલ મોકલવાની કોઈ વહીવટી આવશ્યકતા હોતી નથી. જો કોઈ વિશિષ્ટ પ્રકારના કેસમાં HRMS સેલ દ્વારા અલગથી માહિતી અથવા તો દસ્તાવેજોની માંગણી કરવામાં આવે તો તેવા કિસ્સામાં જ સંબંધિત વિગતો HRMS સેલને મોકલવાની રહેશે. આથી સૂચના આપવામાં આવે છે કે અધિકારીશ્રી કર્મચારીઓની બદલી, બઢતી, ચાર્જ, પોસ્ટિંગ, નિમણૂક, નિવૃત્તિ તથા અન્ય સેવા સંબંધિત આદેશો પાત્રોની નકલ HRMS સેલ સામાન્ય વહીવટ વિભાગને પાઠવવાની રહેશે નહીં. સંબંધિત કચેરીના કર્મયોગી એડમિન દ્વારા આવા આદેશોના આધારે કર્મયોગી પોર્ટલમાં જરૂરી સુધારા સમયસર કરવામાં આવે તે સંબંધિત વિભાગ કચેરીના વડાએ સુનિશ્ચિત કરવાનું રહેશે અને આ સૂચનાઓનું રાજ્ય સરકારના તમામ વિભાગો ખાતાના વડાની કચેરીઓ તથા તેમની તાબાની તમામ કચેરીઓ દ્વારા ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સૂચનાઓ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર અધિક મુખ્ય સચિવશ્રીની નોંધ ઉપર મળેલ અનુમતિ અન્વયે પરિપત્રિત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.